હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં 100 જોરના ટ્રુથ લેસન અડધો સમજાતા. હવે આપણે શરૂ કરશું ડાબી તરફના પેરેગ્રાફથી. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ એન્ટાઇટલ્ડ એઝ એન્ટ આઈ અ વુમન. અહીંયા શું હું એક સ્ત્રી નથી એ નામનું એન્ટ આઈ અ વુમન એટલે કે હું એક સ્ત્રી નથી. એન્ટાઇટલ્ડ એ નામનું પ્રખ્યાત ભાષણોમાંથી એક ભાષણ અહીંયા આપેલું છે. ફેમસ સ્પીચીસ પ્રખ્યાત ભાષણોમાંથી એક, વન ઓફ વર, તેણીનું એક ભાષણ અહીંયા આપેલું છે. એનું નામ આપ્યું છે એન્ટ આઈ અ વુમન, વિચ સી ડિલિવર્ડ ઇન ધ વુમેન્સ કન્વેન્શન ઇન એક્રોન, ઓહિયો ઇન ડિસેમ્બર 1851. કે જે આ ભાષણ કે જે તેણીએ ડિસેમ્બર 1851માં ઓહિયોના એક્રોનમાં, ઓહિયો સિટીનું નામ છે, એક્રોન વિસ્તારનું નામ છે, ઓહિયોના એક્રોનમાં સ્ત્રી સંમેલનમાં, કન્વેન્શન એટલે સંમેલનમાં આપેલું હતું. ડિલિવર્ડ એટલે આપેલું હતું. મિત્રો અહીંયા આ જે બ્રેકેટમાં આપેલ છે એને જે ભાષણ, ઘણા બધા ભાષણમાંથી એક પ્રખ્યાત ભાષણ જે એને ડિસેમ્બર 1851માં ઓહિયોના એક્રોનમાં સ્ત્રી સંમેલનમાં આપ્યું હતું, એ ભાષણ અહીંયા હવે આપેલું છે. વેલ ચિલ્ડ્રન, સારું બાળકો, વેર ઇઝ સો મચ રેકેટ ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. જ્યાં ખોટું કામ થતું હોય, રેકેટ એટલે ખોટું કામ થતું હોય, સો મચ એટલે વધારે, વધારે ખોટું કામ થતું હોય ત્યાં કંઈક ને કંઈક ગોટાળો હોય. સમથિંગ એટલે કંઈક, આઉટ ઓફ ઓર્ડર એટલે ગોટાળો. સારું બાળકો, જ્યાં સૌથી વધુ ખોટું કામ થતું હોય ત્યાં કંઈક ને કંઈક ગોટાળો હોય છે. આઈ થિંક ધેટ ટ્વિક્સ્ટ ધ નેગ્રોઝ ઓફ ધ સાઉથ એન્ડ વુમેન એટ ધ નોર્થ. હું માનું છું, આઈ થિંક હું માનું છું કે આ દક્ષિણના નેગ્રોઝ અને ઉત્તરની સ્ત્રીઓ વચ્ચેની વાત છે. ટ્વિક્સ્ટ એટલે વચ્ચેની વાત છે. સાઉથ દક્ષિણના નેગ્રોઝ અને ઉત્તરની નોર્થ એટલે ઉત્તરની સ્ત્રીઓ વચ્ચેની વાત છે. ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ, બધા જ અધિકારની વાતો કરે છે. ટોકિંગ એટલે વાતો કરવી, રાઇટ્સ એટલે અધિકાર. ધ વ્હાઇટ મેન વિલ બી ઇન અ ફિક્સ પ્રીટી સૂન. ગોરા માણસો ઝડપથી આમાં ફસાઈ જશે. ફિક્સ પ્રીટી એટલે ફસાઈ જવું, સૂન એટલે ઝડપથી, તરત જ. વ્હાઇટ મેન એટલે ગોરા માણસો. બટ વોટ ઇઝ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ. પરંતુ બધા અહીંયા શેની વાતો કરી રહ્યા છે? ઓલ એટલે બધા, ટોકિંગ અબાઉટ શેના વિશે વાતો કરી રહ્યા છે? ધેટ મેન ઓવર ધેર સેઝ ધેટ. પેલો માણસ કહે છે કે વુમેન નીડ ટુ બી હેલ્પડ ઇન ટુ કેરેજીસ એન્ડ લિફ્ટેડ ઓવર ડીચીસ એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર. પેલો માણસ એવું કહે છે કે સ્ત્રીઓને બગીમાં બેસાડવા માટે, કેરેજીસ એટલે બગીઓમાં બેસાડવા માટે મદદ કરવામાં આવવી જોઈએ. ખાડાઓ ટપાડવા માટે, ડીચીસ એટલે ખાડાઓ, લિફ્ટેડ એટલે ઓળંગવું, ટપાડવા માટે, અને દરેક જગ્યાએ એને સારું સ્થાન અપાવવા માટે મદદ કરવી જોઈએ. પેલો માણસ એમ કહે છે કે સ્ત્રીઓને બધી રીતે મદદ કરવી જોઈએ. એમાં 3 એક્ઝામ્પલમાં લખ્યું છે કે બગીમાં બેસાડવા માટે, કોઈ વૃદ્ધ સ્ત્રી હોય તો એને બગીમાં બેસાડવા માટે, ખાડાઓ ટપાડવા માટે, અને દરેક જગ્યાએ ઉચ્ચ સ્થાન, બેસ્ટ પ્લેસ, સારું સ્થાન અપાવવા માટે મદદ કરવી જોઈએ. Nobody ever helps me into carriages or over mud puddles or gives me any best place. હવે મિત્રો અહીંયા 100 જોરનાર એમ કહે છે કે વાતો એવી કરે છે કે સ્ત્રીઓને આ કામમાં મદદ કરવી જોઈએ, આ પ્રકારના અધિકારો મળવા જોઈએ, પરંતુ 100 જોરનાર એમ કહે છે કે મને આ પ્રકારની કોઈ જાતની મદદ મળી નથી. Nobody ever helps me into carriages or over mud puddles or gives me any best place. કોઈએ મને બગીમાં બેસાડવા માટે, કાદવવાળા ખાબોચિયા, મડ પુડલ્સ, કાદવવાળા ખાબોચિયા ટપાડવા માટે, અથવા તો કોઈ સારું સ્થાન અપાવવા માટે કોઈએ મને મદદ કરી નથી. નોબડી નકાર ગુજરાતી થશે, કોઈએ નહીં. હેલ્પ એટલે મદદ કરવી. એન્ટ આઈ અ વુમન, અને શું હું એક સ્ત્રી નથી? લુક એટ માય આર્મ, મારા હાથ જુઓ. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ, મેં હળ ચલાવ્યા છે અને વાવણી કરી છે. પ્લાઉડ એટલે હળ ચલાવવા, પ્લાન્ટ એટલે વાવવું, વાવણી કરવી. મિત્રો તમે જાણો છો કે આપણે જે આગલા લેક્ચરમાં જોયું હતું કે 100 જોરનારને જ્યારે ત્રીજી વખત વેચવામાં આવી ત્યારે ત્રીજો જે માલિક એનો હતો તે એક ખેડૂત હતો, એટલે કે એની પાસે જમીન હતી.
તો એટલે વાત કરે છે કે મેં હળ ચલાવ્યા છે અને વાવણી કરી છે એન્ડ ગેધર્ડ ઇન ટુ બાર્ન્સ, અને વખાર, બાર્ન્સ એટલે વખાર અથવા ગોદામો ભર્યા છે, ગેધર એટલે ભરવું. એન્ડ નો મેન કુડ હેડ મી, અને કોઈ માણસે મને માર્ગદર્શન આપ્યું નથી. હેડ એટલે માર્ગદર્શન આપવું. એન્ડ એન્ટ આઈ એ વુમન, અને શું હું એક સ્ત્રી નથી. આઈ કુડ વર્ક એઝ મચ એન્ડ ઇટ એઝ મચ એઝ અ મેન, હું એક પુરુષ જેટલું જ કામ કરી શકું છું અને ખાઈ શકું છું. એઝ મચ એઝ એટલે ના જેટલું, વર્ક એટલે કામ કરવું, ઇટ એટલે ખાવું. હું એક પુરુષ જેટલું જ કામ કરી શકું છું અને ખાઈ શકું છું. વેન આઈ કુડ ગેટ ઇટ, અને જો આ બધું મને મળી શક્યું, એન્ડ બેર ધ લેસ એઝ વેલ, છતાં પણ સારા એવા મને ચાબુકના ફટકા પણ મેં સહન કર્યા છે. બેર એટલે સહન કરવું, લેસ એટલે ચાબુકના ફટકા. એન્ડ આઈ એ વુમન, અને શું એક સ્ત્રી નથી. આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન, મેં 13 બાળકોને જન્મ આપ્યો છે. એન્ડ સીન મોસ્ટ ઓલ સોલ્ડ ઓફ ટુ સ્લેવરી, અને મેં બધાને ગુલામ તરીકે વેચાતા જોયેલા છે. સીન એટલે જોયેલા, સોલ્ડ એટલે વેચાતા, સ્લેવરી એટલે ગુલામ. મિત્રો આગળ એને વાત કરી હતી 7 બાળકોને જન્મ આપેલો, પણ ત્યારબાદનું કંઈ વર્ણન નથી. અહીંયા લખ્યું છે 13 બાળકોને જન્મ આપેલો હતો અને લગભગ બધા બાળકોને ગુલામ તરીકે વેચાતા જોયેલા હતા. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ, અને જ્યારે હું માતૃત્વનું દુઃખ, ગ્રીફ એટલે દુઃખ, એક માતાના દુઃખ તરીકે જ્યારે હું રડી પડતી, નન બટ જીસસ હર્ડ મી, કોઈએ નહીં પરંતુ ઈસુ ખ્રિસ્તે મને સાંભળી હતી. નન એટલે કોઈએ નહીં, બટ પરંતુ જીસસ ઈસુ ખ્રિસ્તે, હર્ડ એટલે સાંભળી, મને સાંભળી હતી. એન્ડ આઈ એ વુમન, અને શું એક સ્ત્રી નથી. ધેન દે ટોક અબાઉટ ધીસ થિંગ ઇન ધ હેડ, અને પછી તેઓ માથામાં રહેલી તે વસ્તુ વિશે વાત કરે છે. ઇન ધ હેડ એટલે માથામાં, થિંગ એટલે વસ્તુ, ધેન એટલે પછી તેઓ માથામાં રહેલી વસ્તુ વિશે વાત કરે છે. વોટ ઇઝ ધીસ તે કોલ ઇટ, તે કઈ વસ્તુ છે તેઓ જે કહે છે. બ્રેકેટમાં લખ્યું છે મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ, શ્રોતાગણમાંથી એક સભ્ય ધીમેથી બોલે છે. ઇન્ટેલેક્ટ બુદ્ધિ. મિત્રો અહીંયા જે વાક્ય આપ્યું છે બ્રેકેટમાં છેલ્લે, એટલે કે બ્રેકેટની પહેલાંનું વાક્ય એ કટાક્ષમાં એમ કહે છે કે વાત કરે છે અહીંયા બુદ્ધિની, એટલે બુદ્ધિને જે કટાક્ષમાં કીધું છે કે પછી તેઓ માથામાં રહેલી વસ્તુ વિશે વાત કરે છે. તો એ કઈ વસ્તુ છે જેને તેઓ કહે છે, એટલે શ્રોતાગણમાંથી એક વ્યક્તિ એમ બોલે છે ધીમેથી કે બુદ્ધિ, એટલે કે વાતો બુદ્ધિની કરે છે. અને અહીંયા પણ કોઈ સ્ત્રીઓને મદદ મળતી નથી. ધેટ્સ ઇટ હની, વોટ ઇઝ ગોટ ટુ ડુ વિથ વુમેન્સ રાઇટ્સ ઓર નેગ્રોસ રાઇટ્સ. હા એ જ, સ્ત્રીઓના અધિકારો અથવા તો નેગ્રોના અધિકારો સાથે બુદ્ધિને શું લેવા દેવા. ગોટ ટુ ડુ એટલે લેવા દેવા. વાતો બુદ્ધિની કરે છે, અને પાછું સોજોનર એમ કહે છે કે સ્ત્રીઓના અધિકારો અથવા તો નેગ્રોના અધિકારો સાથે બુદ્ધિને શું લેવા દેવા. ઇફ માય કપ વોન્ટ હોલ્ડ બટ અ પિન્ટ એન્ડ યોર્સ હોલ્ડ અ ક્વાર્ટ, જો મારો કપ ગેલનના 8મા ભાગનો ભરેલો હોય, પિન્ટ એટલે ગેલનનો 8મો ભાગ, હોલ્ડ એટલે ભરેલો ન હોય, અને યોર્સ હોલ્ડ અ ક્વાર્ટ, અને તમારો કપ છે એ ગેલનના 4થા ભાગનો ભરેલો હોય. હોલ્ડ એટલે ભરેલો, ક્વાર્ટ એટલે 4થા ભાગનો. મિત્રો અહીંયા તમને ખ્યાલ છે કે 4થો ભાગ એટલે એ માપ છે એ મોટું કહેવાય 8મા ભાગ કરતાં, એટલે કે બીજાનો ભાગ જે બીજાને છે વધારે ભાગ મળતો હોય અને મને કે ઓછો ભાગ મળતો હોય. વુડન્ટ યુ બી મીન નોટ ટુ લેટ હેવ માય લિટલ હાફ મેઝરફુલ, તો તમે એવી દરકાર ન લઈ શકો. મીન એટલે દરકાર, કાળજી લેવી, કે મારો કપ છે એ અડધાથી પૂર્ણ ભરી દેવો જોઈએ. મિત્રો આ વાક્યની સરખામણી તમે કરો તો તમે એવું સમજી શકો કે બીજાને અધિકારો છે એ વધારે મળતા હોય, સ્ત્રીઓને અધિકારો ઓછા મળતા હોય. એટલે એનું એક્ઝામ્પલ એને કપ દ્વારા કીધું છે કે તમારો કપ છે એ વધારે ભરેલો હોય, મારો કપ છે એ ઓછો ભરેલો હોય. તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મારો કપ પણ તમારી હારો આવે, તમારો જે કપ છે જે ભરેલો છે એ માપસર કરી દેવો જોઈએ, એટલે કે અધિકારો પણ અમને સમાન મળવા જોઈએ. ધેન દેટ લિટલ મેન ઇન બ્લેક ધેર, પછી ત્યાં કાળા કોટવાળો, ઇન બ્લેક કાળા કોટવાળો નાનકડો માણસ કહે છે. હી સેઝ, તે કહે છે વુમેન કાન્ટ હેવ એઝ મચ રાઇટ્સ એઝ મેન, સ્ત્રીઓને પુરુષો જેટલા જ અધિકારો મળી શકે નહીં. નકાર વાક્ય છે. કાળા કોટવાળો માણસ છે એ એમ કહે છે કે સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકારો ન મળી શકે. કોઝ, કારણ કે ક્રાઇસ્ટ વોઝન્ટ અ વુમન,
કારણ કે ઈસુ ખ્રિસ્ત સ્ત્રી ન હતા. એટલે વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ, વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ. કહો જોઈએ કે તમારા ઈસુ ખ્રિસ્ત ક્યાંથી આવ્યા છે. બીજી વાર વાક્ય છે, કહો જોઈએ તમારા ઈસુ ખ્રિસ્ત ક્યાંથી આવ્યા. ફ્રોમ ગોડ એન્ડ અ વુમન, ઈશ્વરમાંથી અને એક સ્ત્રીમાંથી. મિત્રો એમ કહેવા માગે છે કે છેલ્લે તો પુરુષનો જન્મ એક સ્ત્રીમાંથી જ થાય છે. એટલે કહે છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાંથી થયો, તો કે ઈશ્વરમાંથી અને એક સ્ત્રીમાંથી. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ, પુરુષો એ સ્ત્રી માટે કંઈ પણ કરેલું ન હતું. નથિંગ એટલે કંઈ પણ નહીં, ટુ ડુ એટલે કરેલું. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ એવર મેડ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ અલોન. જો ઈશ્વરે બનાવેલ, ગોડ એવર મેડ, ઈશ્વરે બનાવેલ સૌ પ્રથમ સ્ત્રી એટલી બધી સશક્ત હતી કે તે એકલા હાથે, ઓલ અલોન, એકલા હાથે દુનિયાને ઊંધી ચતી કરી શકે. અપસાઇડ ડાઉન એટલે ઊંધી, ટર્ન એટલે બદલી શકે, ઇનફ એટલે પૂરતી, સ્ટ્રોંગ એટલે તાકાતવાળી, શક્તિશાળી. મિત્રો અહીંયા સ્ત્રીની શક્તિની વાત કરે છે. ઈશ્વરે બનાવેલ સૌ પ્રથમ સ્ત્રી એટલી બધી સશક્ત, એટલી બધી શક્તિશાળી હતી કે તે એકલા હાથે દુનિયાને ઊંધી ચતી કરી શકે. ધીઝ વુમેન ટુગેધર ઓટ ટુ બી એબલ ટુ ટર્ન ઇટ બેક. તો આ સ્ત્રીઓ એટલે કે જે સંમેલનમાં જે સ્ત્રીઓ છે એને કહે છે કે આ સ્ત્રીઓ પણ એક સાથે ભેગા થઈને, ટુગેધર એક સાથે ભેગી મળી પણ તેને પાછી સિદ્ધિ કરી શકે, ટર્ન ઇટ બેક. જો સ્ત્રીઓએ એકલા હાથે સૌપ્રથમ ભગવાને બનાવેલ જે સ્ત્રી હતી એ એકલા હાથે એટલી બધી સશક્ત હતી કે એકલા હાથે દુનિયાને ઊંધી ચતી કરી શકે, તો એ એમ કહે છે કે અહીંયા જે સ્ત્રીઓ છે એને એમ કહે છે કે તમારામાં પણ એટલી બધી તાકાત છે, તમે પણ એકસાથે ભેગી થઈ અને તે દુનિયાને પલટી શકો. એન્ડ ગેટ ઇટ રાઇટ સાઈડ અપ અગેન, અને ફરીથી તેને તમે સીધી કરી શકો. રાઇટ સાઈડ એટલે સીધી, અગેન એટલે ફરીવાર કરી શકો. એન્ડ નાવ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ, અને હવે તેઓ કહી રહ્યા છે ધ મેન બેટર લેટ ધેમ, પુરુષોએ તેમને સહકાર આપવો જોઈએ. એટલે કે પુરુષોએ તેમને એટલે સ્ત્રીઓને બેટર લેટ એટલે સહકાર આપવો જોઈએ. ઓબ્લાઇઝ ટુ યુ ફોર હિયરિંગ મી, મને સાંભળવા માટે, મને સાંભળવા બદલ હું તમારી ઋણી છું. ઓબ્લાઇઝ એટલે આભારી હોઉં, ઋણી હોઉં. એન્ડ નાવ ઓલ્ડ સોજોર્નર એન્ટ ગોટ નથિંગ મોર ટુ સે, અને હવે વૃદ્ધ સોજોર્નર પાસે કહેવા માટે વધુ કંઈ નથી. મોર ટુ સે, કહેવા માટે વધારે, નથિંગ એટલે કંઈ નથી. તો મિત્રો અહીંયા જે ભાષણ આપેલું છે એ ભાષણ સ્ત્રીઓને જે અન્યાય થતો, સ્ત્રીઓને જે અધિકાર મળતા, ઓછા અધિકાર મળતા અથવા ન મળતા, તો એની વિરુદ્ધમાં જે આક્રમક ભાષણ અહીંયા રજૂ કરેલું હતું એ આપણે જોયું.